બનાસકાંઠામાં અંધશ્રદ્ધા મુદ્દે ઠાકોર સમાજના આગેવાનો અને ભુવાજી વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે। પાટણના સરસ્વતી તાલુકાના મુના ગામના અરવિંદ ભુવાજી અને ડીસા સહિતના ઠાકોર સમાજના આગેવાનો વચ્ચે બબાલ થઈ હતી। થોડા દિવસ પહેલા અરવિંદ ભુવાજીએ જાહેરમાં કહ્યું હતું કે અમે ખોટા નથી, અમારી પાસે 5000 થી વધુ બાધાઓ છે અને ઠાકોર સમાજના લોકોના દુઃખ દૂર કર્યા છે। જે બાદ ઠાકોર સમાજના આગેવાનોએ સમાજને અંધશ્રદ્ધાથી દૂર રાખવા માટે જાગૃતિ અભિયાન શરૂ કર્યું। ઠાકોર સમાજના આગેવાનો મુના ગામે અરવિંદ ભુવાજીના ઘરે પહોંચ્યા અને ત્યારે વાતચીત બગડતા વધુ વિવાદ સર્જાયો। બબાલ શરૂ થઈ ગઈ। અરવિંદ ભુવાજીના સમર્થકોએ ઠાકોર સમાજના આગેવાનો સાથે ધક્કામુક્કી કરી અને મોટી સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનો પણ મુના ગામે એકત્રિત થયા હતા। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જે કિશોર, એક તરફ અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે ધારાસભ્યો હોય કે પછી સાંસદ હોય તે લોકોને અપીલ કરી રહ્યા છે, કારણ કે આપણે ઘણા એવા કિસ્સા જોયા છે જ્યાં લોકોને લૂંટવામાં આવતા હોય, લોકોના જીવ પણ જતા રહ્યા હોય અને લોકો બીમારીમાં સપડાઈ ગયા હોય, અને એવા સમયે જ ભુવા અને ઠાકોર સમાજના લોકો વચ્ચે આ બબાલ થઈ રહી છે। ચોક્કસથી સંધ્યા, જ્યારે બનાસકાંઠાના સાંસદ ગનીબેન ઠાકોરનું નિવેદન આવ્યું હતું અને તેમને ભુવાઓથી દૂર રહેવાનું કહ્યું હતું, ત્યારે થોડા દિવસ પહેલા જ અરવિંદ ભુવાજી જે છે તે પાટણ તાલુકાના મુન્ના ગામના તેમનો પણ એક વિડીયો વાયરલ થયો હતો અને તેમને કહ્યું હતું કે ભુવાઓ ખોટા નથી હોતા, અમારી પાસે 5000 થી વધુ બાધાઓ ઠાકોર સમાજના લોકોની છે અને તેમના દુઃખ દૂર કર્યા છે તેવો દાવો જે છે તે વાયરલ વિડીયોમાં કરવામાં આવ્યો હતો। તે બાદ આ જ મુદ્દે ઠાકોર સમાજના આગેવાનો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુન્નાર ગામમાં અરવિંદ ભુવાજીના ઘરે પહોંચ્યા હતા અને ત્યારે વાતચીત કરી હતી અને સમગ્ર મામલે માહિતી માંગી હતી કે કેટલા ઠાકોર સમાજના લોકોની બાધાઓ છે। ત્યારે વિવાદ વધ્યો હતો અને વિવાદ વધતા અરવિંદ ભુવાજીના સમર્થકો અને ઠાકોર સમાજના આગેવાનો વચ્ચે ધક્કામુક્કી પણ થઈ હતી અને ઘટનાની જાણ સમગ્ર પંથકમાં ફેલાતા મોટી સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનો પણ મુન્નાર ગામમાં એકત્રિત થયા હતા અને પરિસ્થિતિ વધુ બગડે તે પહેલા પોલીસને પણ બોલાવવી પડી હતી। આ સમગ્ર મામલે અત્યારે તો અરવિંદ ભુવાજીએ ઠાકોર સમાજના આગેવાનો પાસે માફી માંગતા હાલ તો આ મામલો શાંત પડ્યો છે। સંધ્યા જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો અરવિંદ ભુવાજીએ ઠાકોર સમાજના આગેવાનો પાસે માફી માંગતા આખરે મામલો શાંત પડ્યો। અમદાવાદના નવરંગપુરામાં લિફ્ટમાં ફસાયા છે। લિફ્ટમાં ફસાયેલા એક વ્યક્તિનો બચાવ થયો છે। નવરંગપુરા મીઠાખડી 6 રસ્તા પાસે ઉર્વશી ફ્લેટનો આ બનાવ છે। ફાયર વિભાગ દ્વારા મહા મહેનતે તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા, કારણ કે લિફ્ટમાં વ્યક્તિ ફસાઈ ગયા હતા। તો એક વ્યક્તિને મહા મહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા। ફાયરની ગાડી ત્યાં પહોંચી હતી અને ત્યારબાદ તેઓને બહાર કાઢ્યા હતા। દોરડું બાંધી અને બહાર કાઢ્યા હતા, કારણ કે કદાચ જો લિફ્ટ નીચે જતી રહે તો એ વ્યક્તિને દોરડું બાંધેલું હોય તો તેમને સહી સલામત રીતે બહાર કાઢવામાં સરળતા રહે। તો લિફ્ટમાં ફસાયેલા એક વ્યક્તિનો બચાવ થયો છે। નવરંગપુરાની આ ઘટના છે, જ્યાં લિફ્ટમાં એક વૃદ્ધ ફસાઈ ગયા હતા અને ફાયર બ્રિગેડે મહા મહેનતે તેઓને બહાર કાઢ્યા છે। તો લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિનો આ બાદ બચાવ થયો છે। મીઠાખડી 6 રસ્તા પાસે ઉર્વશી ફ્લેટનો બનાવ।